ધામ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માતા વૈષ્ણોદેવી તીર્થધામ ખાતે 25મા પાટોત્સવ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મંદિરને વિવિધ લાઇટિંગ અને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું હતું અને માતાજીના ગર્ભગૃહમાં વસ્ત્રો અને કલાત્મક ઘરેણાં પણ જે રીતે ધરાવવામાં આવ્યા હતા, જે પાટોત્સવમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ ભાગ લીધો હતો। સાથે જ માતા વૈષ્ણોદેવી તીર્થધામમાં માતાજીના દર્શનનો લાહવો લીધો હતો। 25 વર્ષ થાય છે। 18મી ચૈત્ર સુદ દસમના દિવસે 18 એપ્રિલ 2024 ગુરુવારના રોજ, એટલે 25 વર્ષ નિમિત્તે ચૈત્ર સુદ એકમથી લાઇટિંગની વિશેષ વ્યવસ્થા કરી છે અને સતચંડી હવન માટે પાઠકમાં રોજ એક નવચંડી નું આયોજન કર્યું છે અને દસમના દિવસે સતચંડીનું દસમ સોમ થશે। અમદાવાદ વૈષ્ણોદેવી મંદિર ખાતે આયોજન છે। આ મંદિર હુબહુ કટરાની પ્રતિકૃતિ બનાવવાની પ્રયત્ન કરેલ છે કે અહીંયા કોઈ પણ દર્શનાર્થી આવે તો ત્યાં વૈષ્ણોદેવી કટરા ગયા હોય। પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર